છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડ્યો। વરસાદ બાદ પૂર બેસી ગયો। ભારજ નદીમાં પાણીની આવકના કારણે ભીગો પડ્યો। ડાયવર્ઝન પર વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો। ભારજ નદીમાં પાણીની આવકના કારણે ડાયવર્ઝન ધોવાયો હતો। નુકસાની વધતા લોકો ચિંતામાં મુકાયા। 4 કરોડના ખર્ચે બનાવેલો હાઈવે બિસ્માર હાલતમાં। संवाददाता तौफिक जोड़ाया है। तौफिक, छोटाउदेपुर में वरसादी माहौल है, क्या केवी स्थिति? जी जिज्ञासा, आपने हूँ चौक्कसथी जणावी देवा मांगु छुं के छोटाउदेपुर जिल्लामां वरसादी माहौल बराबर जाम्यो छे। फर्स्ट इनिंग मेघराजाए समग्र जिल्लाने गमरोड्यो छे। पाणी पाणी ની જેવી સ્થિતિ થઈ ગઈ છે। ત્યારે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનો નેશનલ હાઈવે જે જીવાદોરી સમાન જે હાઈવે માર્ગ છે તેની ઉપર ભારજ નદી છે। ભારજ નદી ઉપરનો જે પુલ હતો તે 2023માં ક્ષતિગ્રસ્ત થયો હતો। તે બાદ તેના ઉપર ડાયવર્ઝન એક 2 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, પણ તે 2 કરોડના ખર્ચે બનાવેલું જે ડાયવર્ઝન હતું તે પણ 6 માસ જેટલા સમયમાં ધોવાઈ ગયું હતું। પછી તંત્ર દ્વારા ડબલ બજેટ સાથે એટલે કે કહી શકાય કે 4 કરોડના ખર્ચે નવું ડાયવર્ઝન ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ એ નવું ડાયવર્ઝન ઊભું કર્યાને લગભગ 3 માસ જેટલા સમય થયો છે અને પ્રથમ ચોમાસામાં જ તેમાં ક્ષતિગ્રસ્ત થયા હોવાની હાલ ફરિયાદ ઉઠી છે। તેમાં ગત રોજ એક ભૂવો પડ્યો હતો અને હાલ જે રાત્રે જે ભારજ નદીમાંથી જે પાણીનો પ્રવાહ વધતા જે રોડ ઉપર જે તિરાડો છે તિરાડો પડી ગઈ છે। જે અહીંના જે લોકો છે તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 4 કરોડના ખર્ચે કરાવેલા 4 કરોડના ખર્ચે તૈયાર કરેલા ડાયવર્ઝનમાં પ્રથમ ચોમાસે ક્ષતિગ્રસ્ત થતા લોકોની તેની ગુણવત્તા સામે સવાલો ઉભા કરી રહ્યા છે। આ સાથે સાથે આ જે છોટાઉદેપુર જિલ્લાનો ધોળીનો સમાન જે હાઈવે માર્ગ છે અને જેનું ડાયવર્ઝન ધોવાઈ જતા હવે લોકોને 25 થી 30 કિલોમીટર વડોદરા તરફ જવા માટે ફેરો ફરવાનો વારો આવશે, જેને લઈ લોકો ચિંતામાં મુકાયા છે તેમજ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। जी तौफिक, जोड़ावा बदल आभार आपनो। अपनी साथे त्याना स्थानिक ललितभाई जोड़ाया है। ललितभाई, गुजरात फर्स्ट में आपનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં એક તરફ ડાયવર્ઝનમાં મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે, હાલાકી કેટલી? હાલાકીમાં 40 કિલોમીટરનું અંતર કાપી અને આજે સામાન્ય માણસની જે તકલીફ છે, એક તો આદિવાસી જિલ્લો છે આ એમપીને જોડતો અને NH56 છે। આટલી બધી મુશ્કેલી સરકાર 4 કરોડ રૂપિયા આપ્યા, પહેલા 2.5 કરોડ રૂપિયા આપ્યા, તેમ છતાં અધિકારીઓની નિષ્કાળજી કહેવાય કે આ જિલ્લાની અંદર આ તંત્ર જે રીતે ચાલી રહ્યું છે અને આજે આ જિલ્લાને અમારે જોડતો રસ્તો એક હાર્જ સમાન છે, એ રસ્તો બંધ થશે એટલે ઘણી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે અત્યારે। એટલે અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે જિલ્લાના અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેરિંગ કરે અને યોગ્ય તે તાત્કાલિક ધોરણે એનો નિવેડો લાવવા માટે અમે આ તબક્કે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ। જી લલિતભાઈ, જોડાવા બદલ આભાર આપનો।